કચ્છ જિલ્લામાં ચોમાસાના સારા વરસાદ પછી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભંડેરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પૂરતી દવાઓ, ટેસ્ટ કિટ્સ અને મેડિકલ ટીમોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે ઘરે ઘરે સર્વે કામ ચાલી રહ્યું છે અને શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા ગામડા અને શહેરી વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ, ગામડાઓમાં દવા છંટકાવ તેમજ જાગૃતિ અભિયાન પણ શરૂ કરાયું છે। શ્રી ભંડેરીએ જણાવ્યું કે વરસાદ બાદ ઉભેલા પાણીમાં મચ્છરના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે, તેથી નાગરિકોએ પોતાના ઘરના આસપાસ પાણી ન ભરાય તે માટે તકેદારી રાખવી જોઈએ। સમયસર લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા તેમણે અપીલ કરી હતી। કચ્છમાં આ વર્ષે જે રીતે વરસાદની પેટર્ન જોવા મળેલી છે એને ધ્યાનમાં રાખી જેવો વરસાદ ચાલુ થયો તેઓ તુરત જ ગ્રામ્ય કક્ષાના અને શહેરી કક્ષાના જેટલા આરોગ્ય કર્મચારી છે એ તમામ મારફતે જેટલી શાળાઓ છે, આંગણવાડીઓ છે, જે પબ્લિક પ્લેસીસ છે એનું સર્વેલન્સ વીકલી બેઝિસ, ફોર્ટનાઇટલી બેઝિસ હાથ ધરવામાં આવેલું છે અને તેમાં જ્યાં મચ્છરજન્ય પાણીના જોવા મળેલા હોય, પાણીના પાત્ર જોવા મળેલા હોય એનો નાશ કરવાની કામગીરી ચાલુ કરાવેલી છે। આ ઉપરાંત અત્યારે રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રહેતા દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલી છે અને જ્યાં જરૂર લાગે ત્યાં ગ્રામ પંચાયત મારફતે દવાનો છંટકાવ પણ કરવામાં આવેલો છે અને જે પાણી સપ્લાય થઈ રહેલું છે એનું ક્લોરિનેશન પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આજ દિન સુધીમાં ગત માસનું જો ધ્યાન પર લઈએ તો ગત મહિનામાં 17 જેટલા મેલેરિયાના કેસ ધ્યાન પર આવેલા છે। અલગ અલગ વિસ્તારના છે, જેમાં બન્ની એરિયા પણ આવી જાય છે, લખપત એરિયા પણ આવી જાય છે, મુન્દ્રામાં પણ કેસ નોંધાયેલા છે। જ્યાં કેસીસ નોંધાઈ રહ્યા છે, ઇવન પ્રાઇવેટમાં પણ ખાનગી લેબોરેટરીમાં પણ જે કોઈ કેસ પોઝિટિવ આવે છે એમાં પણ ખાનગી દવાખાના મારફતે એ કેસનું અમે નોટિફિકેશન મેળવી રહ્યા છીએ અને જે કેસ અમે અમારા ધ્યાન પર આવે છે એ તમામ કેસમાં એનું સ્થાનિક કક્ષાએ જે કંઈ કામગીરી કરવાની થાય, ફોગિંગ છે, દવા છંટકાવ છે, સોર્સ રિડક્શન છે, એ દર્દીને દવા દેવાની હોય, દર્દીનું ફોલોઅપ કરવાનું હોય, એ તમામ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સામાન્ય રીતે જે ગત વર્ષની સાપેક્ષમાં ટાઇફોઇડના અને જોન્ડિસના કેસીસ ધ્યાન પર આવી રહ્યા છે અને ડાયરિયલ ડિઝીઝના પણ કેસીસ છૂટક ધ્યાન પર આવેલા છે। કોઈ જગ્યાએ ક્લસ્ટરિંગ જોવા મળેલ નથી। લોકોને મારી ખાસ વિનંતી છે કે આગામી જે તહેવારની સિઝન છે એને ધ્યાને લઈ લોકો જે મેળામાં જતા હોય છે, બહાર જતા હોય છે, તો ખાસ કરીને બને ત્યાં સુધી ગરમ વસ્તુ ખાવાની કોશિશ કરવાની, તાજી વસ્તુ જ ખાવાની કોશિશ કરવાની, એ મારો નમ્ર અનુરોધ છે।